હેલો મિત્રો, સીતારામ. કેમ છો બધા? મજામાં? તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. વાગ્યા અત્યારના 7:30. મારે નાખવું ઢોરને ચા પીધો આગળ માં દૂધ ગરમ કરે. જો આ ટાઈસન આવ્યો મત ભેગો વેદ ઉઠ્યો તો શા મૂક્યો તો પછી એને વાર હુરાવે ગઈ દિનેશને ઉઠાડે તો હિસકાવે. એવું જો મારે ઢોરને નાખવું પછી ખિયાક ને એવું બધું કરે. સુરત દાદા નીકળી ગયા. ટાઈસન તો આવ્યો રાઈતી દિનેશ બાંધતા ભૂલા ખાતી જો રખડે મજાનો. હવે વાત જોવાનું બેઠ્યું મને ખાવાનું આપો નાસ્તો જાનો તો ચાલુ થયો નાસ્તો. હવે બાકી છે હજુ જો હકલવાના બાકી છે કેમ કે હાંજી ગાતા મોગોટુલ જોવા પણ નતું ગઈ બરાબર. પાટણમાં ઉઠે કે ના ભાઈગો હે અહીંયા ટ્રેક્ટર એમ જા જો ટ્રેક્ટર કા ઈસા તો જાય વેદ ઈસાબેન જાય છે ભણાવવા. કઈ નાસ્તામાં કામ લીધું નથી ખબર. અટાણે વાગ્યા 1:30 વેદને આગળ હુરાવે એમ તો જો કે ચાચી વાર લાગી 1.5 કલાક જેવું થયું. મારા યુટ્યુબમાં વાંધો હતો વિડીયો અપલોડ નહોતો થતો કાલુનો એમને એને વાહે લાગી હતી તો જરાક ટેન્શનમાં આવી ગઈ હું કાંઈ નહીં રહી તો કામ કરીએ તો માંડે છે જરાક ચાલુ કર્યું તે જો લગભગ આગળ થઈ જાય કામ થાય ખબર નહીં. આજ તો જો મજૂર આવ્યા હતી રોહનને થયું 5:30 વાગ્યા સુધી નહીં દઉં ને પછી આ ખાડામાં પાથરા ફેરવવાના હતા જો અડધા થયા ને અડધા આજ લગભગ થઈ જાય. પછી વારે બેગ ધીરે ને ગલા કરવાના હે ગલા થઈ જાય ને પછી વારે માંડવી કાઢવાની. આજ કહ્યું હતું ભીંડા ને શાક ને રોટલા ને વેદી તો જો કે ખાધું નહીં વેફર હાથમાં આવે ગઈ 2 શેરી ખાઈ લીધી ને પછી ખાધું નહીં ન દૂધ પીધું કે ન ખાધું કંઈ એમને પૂરો નવરાવે ને હુવરાવ્યો એને થવાર નહીં કેટલા 8:30 વાગ્યાની ગઈ હજી આવી નથી કામ વાંધો હોય રિપેરમાં લગભગ છે. ચાહે એમને એમ પડી પછી હાઈનની ખાધી ચાહે થઈને જામા કરવા બેઠા ને હું દૂધ ગરમ કરતી રહેતા લાઈટ ગઈ હજી આવી નથી. ઇન્વર્ટર હતી વાંધો નથી આવે પંખા હાલે ને કામ મરાઈ રહી. વેદની પાછો પંખો જોઈએ પંખા વગર હુવે નહીં પહેલેથી એવા હે પંખા નથી. ઈસા જો આગળ ભણાઈને આવીને ખાવા બેઠી એઠી હે બયું છે આવ્યા હાલે હે હાલો અત્યારે કંઈ છે નહીં બીજું. વેદ હૂતો વરે ઘડીક થાય તો ઉઠે ઘડીક હુવે ને ઉઠે ને વેદની તો એવા જ હાલતા હોય એક ધારું એમ નહીં કે હોતું રહું રમવામાં ને એવામાં જે હોય ખાવું પીવું ને એમાં તો કંઈ વેદ સમજતો નથી જરાય.
તમારા બેન ક્યાં જવાનું છે ભાઈ ગાતી? મામાને ખબર છે કાં છે ઈ? કાં હે? હા પોર કે ને ત્યાં સુદામાં આવે, સુદામાં વાળી થતી કરો. માંડવી ખા તું આવડે ખાતા હે? હવે તો ખાતા આવડે? હા આવડે લેવે જ નહીં તો આજે બનાવ્યા છે દાળ ભાત, આ છે દાળ, આ છે ભાત, અહીંયા છે બટેટાનું શાક અને રોટલી નહીં બાકી. હેલો મિત્રો, સીતારામ, કેમ છો બધા? મજામાં? તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અટાણ વાગ્યા 8, દૂધ ગરમ કર્યું, માં સાહ કરે નું આવે અટાણ ઢોરને નાખવા. વેદ 2-3 ફેરો ઉઠો તેની હુરવા ગઈને મોડું થઈ ગયું. એમાં હજુ લોટ બાંધવાનું બાકી છે, અંજવારીની બધી બાકી છે, ઠામ પડ્યા ધીરે ધીરે કરી. આજ તો જા કરે નથી આવી, એવું ટાઈઢું લાગવા માંડ્યું. બપોરી નથી લાગતી, હવારે રાઈતી લાગે ટાઈટ. એમ થાય કે સ્વેટર પહેરી લઈએ, હવે ટાઈઢું ચાલુ. મારે નખાઈ ગયું ઢોરની. હવે લોટ બાંધીશ ને કંઈક રાંધવાનું કરીશ. જ્યાં ટાઈ છે ને બેઠો જ્યાં નખાઈ ગયું ખાવા માંડી. ઓલી ને બેઠી બેઠી ખાય. ટાઈશનભાઈ બેઠો આરામથી. મેં નાખ્યું ભરેલ રીંગણાનું શાક અને રોટલી કરવાની રહી મારે. ભારતીય જે હુતી ઉઠી નથી, કેમ કે આજ રવિવાર સાથે રજા છે. ઈસા ઉઠી, આગળ વેદનો અવાજ સાંભળ્યોથી એ બારોબાર આવી. વેદે આગળ ઉઠો, બધે બારોબાર બેઠા. એમાં ઢોર પાણી ઢોરને નાખવાનું નહીં છે. પછી વરે રોટલી કરી. બીજું કંઈ કામ તો નથી. કાલ પરમથી મજૂર આવે ગલા કરવા, ગોતે હજે જેડાતા નથી કાંઈ. એ બધે કામ ચાલુ હતી, આડા વ્યાગા કોઈ નેવરા નથી. હું જો ઢોર પાણી કરતી તો આ માણસ બેઠું બેઠું કામ કરે. જો લે ખાય. હા નાસ્તામાં છે માંડવી, ઇન્ડિયન કાજુ. ઠીક, ઇન્ડિયન કાજુ. કઈ કુકિંગ કરીને જાય ઘેર. હા બાપુજી કરતા જાઓ. હાલે આવ્યા. આ માણસ અહીં બહુ ભૂખું થયું હતું. માંડવી કાતરે ખાધા સિવાય કંઈ ધંધો જ નથી. રોટલી 2 ખાઈને ઊભા થઈ જાય ને પછી કે ભૂખ લાગે, કે સ્ટોર રૂમમાં ગોતવા જાય. ન જડે તો પછી છેલ્લે સિંગ ખાય. ખાવાનું માંડવીનું જ, ખેતરમાં માંડવી ને ઘરમાં સિંગ. જોઈ લે આ માણસને. બંધ કરીને ચાલો અમે જઈએ છીએ ઘરે. અહીંયા બકાલું છે, હાલતા આવડે કે નહીં એને હેલા જ આવતી. મને પહેલાં ન ખબર પડતી, એવું મને ખબર પડવા માંડી બધી. આમાં ન ઓલાય ક્યારામાં, સમજા સમજા. કોણ કે કેરામ ન ઓલાય? બકાલાને કેરામ ન. ટાણા વાગ્યા પૂણા 2 અને વેદની આગળ હુરાવી દીધો. એવું કે મારે કામ ને તો બપોર પછી હે સાનું ને એવું કંઈ ઢોરને નાખવાનું ને રાંધવાનું ને એવું. એ જાડે મોટું કામ બહુ કંઈ હોય નહીં. આજ તો મજૂર આવ્યા ને પાથરા ફેરવાઈ ગયા. હવે તડકો ખાયા હતા, સુકાઈ જાય ને કાલે ગલા કરવા આવે 8 જણા. બે દીમાં થાય કે ખબર નહીં કેટલાક દીમાં ગલા થઈ જાય. પછી વારે માંડવી કાઢવાનું કામ ચાલુ. કેવીક નીકળે ભાગમાં એ નીકળે. હવે તો તડકા પડે વાંધો નહીં આવે. બધાય કાઢવા માંડ્યા. કાંઈ મજૂર ચડતા નથી, કોઈ નેવરા નથી.
મજૂર ન જડે તો ઘરના પછી લાગે જાય. કોઈ હોય મજૂર તો કીજો કોઈ ધ્યાનમાં. આજ તો રવિવાર છે, સ્કૂલમાં બધાને રજા છે, બધા ઘેર છે. ઈસાઈ ગયા ઘેર છે, મોડી મોડી ઉઠી તો જો કે 8 વાગે તો ઉઠા ગઈ, તોરે પાછી હોવા ગઈ. કાયમ તો કામ વહેલું ઉઠવાનું હોય, એક દી રજા જડે હોતું રહે. ભારતી મોડી ઉઠીને તો ભારતી તો ધરારથી ઉઠાડી, ઉઠતી નથી. સાની વાટ જોઈને બધા બેઠા હતા. એ ઉઠે ત્યારે વડે સા પીએ બીજી વખત. આમ તો સવારે પીએ લીધો હોય તો એ ટ્યુશનમાં જાય તાર મૂકે, પીએ ને જાય. કારક ખાવું હોય તો ખાઈ નાખે, એમને એમ ભાગતી પડી જાય. પછી ઉઠાડીને સા મૂક્યો, માઈ રોટલી કરી. મશીનમાં લુગડા નાખવાના હતા, ઘડીક મેં 2 ફેરે પાણી નાખ્યું. ભારતી પછી હુંકવા એવું કોઈ કામ ન રહેવા, માંડવીનું ચાલુ થાય. પછી વારે ખેતર હુકાય ખેડવાના ને એ બધા ચાલુ, વાવવાના ને એવું. બધાને જો કે મોડું થઈ ગયું. મેં હોય મને કટાણ તો તૈયાર થઈ ગયા હોય ખેતરું. ગરાય એમ જ નથી ખેતરમાં, કાદુ ઉડે સંપલમાં સોટે જતા. બધે એમ જ છે. ચાલો આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે કાલના વ્લોગમાં. બાય બાય.